વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વીએસ હોસ્પિટલને લઈને આપણે જણાવી દઈએ કે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન હોસ્પિટલમાં કર્યું છે. મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. મહત્વની વાત છે કે અગાઉ પણ કોંગ્રેસ તરફથી આ સમગ્ર મામલે વિરોધ કરવામાં આવી ચૂક્યો છે. મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને અત્યારે વીએસ હોસ્પિટલમાં તેઓ વિરોધ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે વીએસ હોસ્પિટલ નું ખાનગીકરણનો આ સમગ્ર વિવાદ છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી. દીપેન, ફરી એક વખત કોંગ્રેસ તરફથી આ જ મુદ્દે એટલે કે વીએસ હોસ્પિટલના મુદ્દે અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે શું માંગ છે? બિલકુલ વિધિ, કોંગ્રેસ છે તે જૂની વીએસ હોસ્પિટલ છે તે વીએસ હોસ્પિટલને બચાવવા માટે આંદોલન કરી રહી છે. અગાઉ પણ અનેક પ્રકારના કાર્યક્રમો છે તે કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા મોઢા ઉપર જે કાળી પટ્ટી છે તે કાળી પટ્ટી બાંધી અને મૌન વિરોધ છે તે વીએસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા આ બાબતે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છે, વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા છે, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના જે તમામ નેતાઓ છે, શહેરના આગેવાનો છે, કોર્પોરેટરો છે, તેઓ અહીંયા મોઢે કાળી પટ્ટી બાંધી અને વીએસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં મૌન વિરોધ છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે આજે વીએસ હોસ્પિટલનું જે બજેટ છે તે બજેટ રજૂ થવાનું છે, ત્યારે તેના વિરોધ છે તે કોંગ્રેસ કરી રહી છે. અને કોંગ્રેસની માંગ છે કે જે જૂની હોસ્પિટલ છે 1155 પથારીની તે હોસ્પિટલ અને હોસ્પિટલમાં મળતી જે સુવિધાઓ છે તે સુવિધાઓ યથાવત રાખવામાં આવે. આપણે ગ્યાસુદ્દીનભાઈ શેખ સાથે વાત કરી. ગ્યાસુદ્દીનભાઈ, આજે મૌન વિરોધ છે, શું વિરોધ છે, શું માંગ છે? હવે અમે સતત 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે, રાજ્યપાલશ્રીને પણ મળ્યા, પરંતુ આ નિષ્ઠુર ગરીબ વિરોધી સરકાર આજે જે મ્યુનિસિપલ વીએસ બોર્ડનું જે બજેટ રજૂ કરવા જઈ રહી છે એ બજેટની અંદર ફક્ત 500 પથારીઓ માટેનો જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે કે 1155 પથારીની સાથે હોસ્પિટલ કાર્યરત રહેવી જોઈએ, વર્તમાન દરોથી અને વર્તમાન ડોક્ટરોની સાથે રહેવી જોઈએ. પરંતુ આ સરકાર પ્રાઇવેટાઇઝેશનના રસ્તે જઈ રહી છે. એના જ બાબતે જે આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું એના જ માટે એના વિરોધમાં મેં આ મૌન રેલીનું કાર્યક્રમ કર્યું છે. અને તારીખ 12મીએ બપોરે 12 વાગે ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમથી અમે વીએસ હોસ્પિટલ સુધી તમામ કોંગ્રેસના કાર્યકર્તા કાળા કપડા પહેરીને મૌન રેલી પણ કરવાના છીએ. અને 17મીએ જ્યારે વડાપ્રધાન અમદાવાદમાં આવશે ત્યારે સમગ્ર અમદાવાદના 48 વર્ષની અંદર ગરીબ વિરોધી મોદી પાછા જાવના નારા સાથે અમે ચક્કાજામ કરીશું, કાળા ગુબ્બારા ઉડાડીશું અને કાળા પતંગ ઉડાડીને સમગ્ર અમદાવાદનો આકાશ કાળો કરી દેવાના છીએ અમે. કેમ કે ગુજરાત માટે કાળો દિવસ હશે અને એક આશ્ચર્યજનક કાર્યક્રમ પણ અમે 17મીએ આપવાના છીએ. બિલકુલ દિનેશભાઈ, આજે વીએસ હોસ્પિટલનો ડ્રાફ્ટ બજેટ છે, શું માંગ છે આપની જૂની વીએસ હોસ્પિટલને લઈને? અમારી છેલ્લા કેટલાક સમયથી એક જ માંગ છે કે નવી હોસ્પિટલ જે 1500 બેડની બની રહી છે તેને અમે આવકારીએ છીએ, પણ જૂની જે 1155 હોસ્પિટલ બેડની જે હોસ્પિટલ હતી એમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સુપર સ્પેશિયાલિટી મફતમાં જે સેવાઓ આપવામાં આવતી હતી તે સેવાઓ હવે બંધ કરવામાં આવશે. માત્ર 500 બેડની હોસ્પિટલ બનાવીને આ વટવૃક્ષને કાપવાના ભારતીય જનતા પાર્ટીએ જે પ્રયત્નો કર્યા છે એની સામે અમારો વિરોધ છે. અમારો વિરોધ એટલો જ છે કે 1155 પથારી સાથેનું જૂનું વીએસ હોસ્પિટલ ચાલુ રાખવામાં આવે અને નવી હોસ્પિટલ પણ તમે ચાલુ રાખો એને અમે આવકારીએ છીએ. જે લોકો આર્થિક મજબૂત હશે એ નવી હોસ્પિટલનો લાભ લેશે, પરંતુ જે લોકો ગરીબ વર્ગના છે, મધ્યમ વર્ગના છે, જે તબીબી સારવાર પાછળ મોટી રકમ નથી ખર્ચી શકતા એવા દર્દીઓને સારી સારવાર વીએસ હોસ્પિટલ છેલ્લા 70 વર્ષથી આપતું હતું. અને આ સારી સારવાર નિષ્ણાત ડોક્ટરો જે આપવા હતી કાપવાનું, તે તોડવાનું પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને તે અમે નહીં સાંકી લઈએ. આવનાર સમયમાં અમારા આગેવાન ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના આગેવાનોએ નક્કી કર્યું છે કે 12મીએ અમે કાળા કપડાં પહેરીને આ વિરોધ પ્રદર્શન કરીશું, પદયાત્રા કાઢીશું અને આવનાર સમયમાં ગરીબ વિરોધી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીજી પાછા જાઓ, ગો બેક, સાયમન જે રીતે ગો બેકના નારા દેશવાસીઓ લગાવ્યા હતા તે રીતે જ હવે કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ ગરીબ વિરોધી પ્રધાનમંત્રી ગો બેકના નારા સાથે આગળ વધશે. બિલકુલ શૈલેષભાઈ, રાજ્યપાલને રજૂઆત કરી છે, આગામી શું રણનીતિ રહેશે વિધાનસભામાં આ બાબતે? જ્યાં સુધી વીએસ હોસ્પિટલો લાગે ત્યાં સુધી વીએસનો વિકાસ અને ગરીબોનો વિનાશ. જે હોસ્પિટલ 1155 બેડ જે હોસ્પિટલમાં ઓછા પડે છે એ હોસ્પિટલમાં 500 બેડ કેમ કરવામાં આવે છે એનું કારણ સમજાતું નથી. એનું કારણ એ છે કે ગરીબોના નામે જે નવી હોસ્પિટલ બનાવી છે એ હોસ્પિટલને આવનારા દિવસોમાં જે રીતે ભુજ અને દાહોદની સરકારી હોસ્પિટલોને ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવી હતી એવી જ રીતે આવનારા વર્ષોની અંદર પણ વીએસ હોસ્પિટલ
એ કોઈક ઉદ્યોગપતિઓને સોંપીને ખાનગીકરણ કરવા તરફ જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી. આ વિરોધમાં અમે આ વાત કરી રહ્યા છે અને આવનારું જ્યારે વિધાનસભાનું બજેટ હશે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ અને નિયત છે તેના પડઘા વિધાનસભા ગૃહની અંદર પણ પડશે. બિલકુલ. તો આગામી દિવસોમાં પણ આંદોલન યથાવત રહેશે. 12 તારીખે કાળા કપડાં પહેરી અને કોંગ્રેસના નેતાઓ છે તે પદયાત્રા કરશે. આ ઉપરાંત 17 જાન્યુઆરીના રોજ નવી દિવસનું ઉદઘાટન થવાનું છે પીએમના હસ્તે. તે દિવસને કોંગ્રેસ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે અને વિધાનસભાના બજેટ સત્રમાં પણ આ જે વીએસનો મુદ્દો છે તે કોંગ્રેસ ગુંજવશે. જી બિલકુલ, આભાર દીપેન. સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો વીએસ હોસ્પિટલની નવી બિલ્ડિંગના વિવાદ મામલે કોંગ્રેસ તરફથી ફરી એક વખત વિરોધ પ્રદર્શન.